तो माइक्रोफाइन। नमस्कार, मॉर्निंग राउंडअप में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાતિલ ઠંડીમાં ગુજરાત હવે ઠૂંઠવાઈ રહ્યું છે। 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર જોવા મળ્યું। અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે, જ્યારે ડીસામાં 8.2 ડિગ્રી નોંધાયું છે તાપમાન। રાજકોટમાં 9.4 ડિગ્રી, જ્યારે ભુજમાં 9.6 ડિગ્રી તાપમાન છે, જ્યારે વડોદરામાં 12 અને સુરતમાં 15.4 ડિગ્રી પારો જોવા મળ્યો છે। तो तापमानનો पारो गगड़ी રહ્યો છે અને ગુજરાતનું સૌથી ઠંડુ શહેર 3.8 ડિગ્રી નલિયા જે છે એ નોંધાયું છે। અમદાવાદમાં 8.6 ડિગ્રીએ પહોંચ્યો છે તાપમાનનો પારો, જ્યારે ડીસામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ગુજરાતમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે અને હવે તાપમાન 8 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યા છે। અનેક શહેરોના તાપમાન 8 ડિગ્રીની આસપાસ છે, જેમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર જે શહેર છે તેનું તાપમાન 8 થી 8.5 ડિગ્રીની આસપાસ છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાડ થીજાવતી ઠંડી છે। બનાસકાંઠાના ડીસામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો છે। 3 દિવસમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી સુધી ગગડ્યો છે। ડીસામાં ઠંડીનો બીજો રાઉન્ડ વધુ ઘાતક જોવા મળી રહ્યો છે। હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પર અસર જોવા મળી છે। ગઈકાલે થરાદ અને લાખણીના ગામોમાં બરફ જામ્યો હતો। બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીથી લોકો પણ ઠૂંઠવાયા છે। ડીસામાં 8.2 ડિગ્રીએ તાપમાનનો પારો જોવા મળ્યો અને 3 દિવસમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી જેટલો ગગડી ગયો છે। ડીસામાં ઠંડીનો બીજો રાઉન્ડ વધુ ઘાતક દેખાઈ રહ્યો છે। હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર અસર। ગઈકાલે થરાદ અને લાખણીના ગામોમાં બરફ જામ્યો હતો અને આજે જે પારો 8.2 ડિગ્રીએ જોવા મળી રહ્યો છે તેનાથી લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે। તો ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને તેના પગલે છેલ્લા 3 દિવસમાં અલગ અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો હજુ પણ ગગડી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોના તાપમાન 8 થી 8.5 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યા છે, જે છેલ્લા 3 થી 4 દિવસમાં જોઈએ તો આ પારો સતત ગગડતો જોવા મળી રહ્યો છે। વડોદરામાં 12, વેરાવળમાં 12, દ્વારકામાં 13, જ્યારે બાકીના જો રાજ્યની બહારના શહેરો એટલે કે દિલ્હીની જો વાત કરીએ તો 4.2, લખનૌમાં 7.2 અને અમૃતસરમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે। એટલે કે ઉત્તર ભારતની જે ઠંડી છે તેની સીધી અસર ગુજરાત પર દેખાઈ રહી છે। તો ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। કેવી હાલત છે ત્યાંના લોકોની? બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઠંડીથી બચવા લોકો શું કરી રહ્યા છે? જનજીવન પર કેવી અસર? पंकज, आ ठंडी जो पड़ी रही है तेनी सीधी ज असर जनजीवन पर पड़ी रही है। ठंडीना लीधे जनजीवन अस्त व्यस्त थई गयुं छे। जे वहेली सवारे 8 टकोरी जे दुकानों खुलती थी ते पण हवे लेट खुली रही है। ते उपरांत आज ठंडीना बीजा राउंडनो चौथो दिवस है। 3 दिवसथी ककड़ती ठंडी पड़ी रही थी। आज जे ठंडी पड़ी रही है आ ठंडीथी बचवा माटे लोको जे छे गरम कपड़ा सहित तापनानो पण उपयोग करी रह्या छे। गईकालनी जो पंकज बात करवामां आवे तो थराद तालुको अने लाखणी तालुका કેટલાક ગામો હતા ત્યાં પાકોની અંદર બરફના થર પણ જામ્યા હતા અને આજે પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે। જે બરફના થરો ગ્રામીણ વિસ્તારમાં જામી રહ્યા છે તેના લીધે બટાકાના પાક તેમજ જીરાના પાક જે છે તેમને નુકસાનની ભીતિ પણ અત્યારે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। તે ઉપરાંત જે હાડ થીજાવતી ઠંડીને લઈને લોકો અત્યારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। ગઈકાલે 8.2 ડિગ્રી તાપમાન જે બનાસકાંઠાની અંદર નોંધાયું હતું, આજે જે પારો છે તે વધુ ગગડી શકે છે અને આમ છેલ્લા 3 દિવસની અંદર પંકજ 9.7 ડિગ્રી જેટલો પારો પણ ગગડ્યો છે અને ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે। પંકજ જી કિશોર, બનાસકાંઠા અને ખાસ કરીને ડીસાની વાત કરીએ તો છેલ્લા એક વીકમાં તાપમાન જે છે ડીસાનું એ કેટલું ગગડ્યું છે અને જિલ્લાનું જે મોસમ વિભાગ છે તે શું કહે છે કે આવનારા દિવસોમાં હજુ કેટલું તાપમાન ગગડી શકે છે?
ચોક્કસથી પંકજ, જો બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા જે 3 દિવસ છે, જે 3 દિવસની અંદર 9.7 ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું છે અને ગઈકાલે પારો જે છે તે 8.2 ડિગ્રીએ અટક્યો હતો. અને મોસમ વિભાગની જો વાત કરીએ તો મોસમ વિભાગનું કહેવું છે કે હજુ પણ ઠંડી વધી શકે છે અને આજે જે તાપમાન છે તે વધુ 1 ડિગ્રી ગગડી પણ શકે છે અને આજે તાપમાન 7 ડિગ્રીની આજુબાજુ પણ નોંધાઈ શકે છે. અને મોસમ વિભાગનું માનીએ તો હજી પણ 2 દિવસ કકડતી ઠંડી પડી શકે છે અને આ ઠંડીની સીધી જ અસર જે છે તે જનજીવન પર પડી રહી છે. વહેલી સવારે જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત લોકોની ચહેલ પહેલ પણ વહેલી સવારે ઘટી છે. પંકજ. જી કિશોર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ડીસામાં ઠંડીનો બીજો રાઉન્ડ જે છે એ જબરજસ્ત દેખાઈ રહ્યો છે, કારણ કે તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી ગગડી ગયો છે અને 8.2 ડિગ્રી તાપમાન ડીસામાં જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો મારો છે. અમદાવાદ ઉપરાંત આણંદ પણ ઠંડુગાર બની ગયું છે. આણંદના ઉમરેઠ પંથકમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ છે. 2 દિવસથી કડકડતી ઠંડીમાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. શહેરની પોળો, ફળિયા અને માર્ગો પર ઠેર ઠેર તાપણીઓ જોવા મળી રહી છે અને સાંજ પડતા જ શહેરના માર્ગો સુમસામ બની જાય છે. ઉમરેઠથી સારસા અને આણંદ તરફના તમામ વિસ્તારોની અંદર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાયણ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત જોવા મળ્યો. માઉન્ટ આબુ સિવાય કચ્છમાં પણ બરફની સફેદ ચાદર જોવા મળી. સમગ્ર રાજ્યમાં ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને આ બીજો રાઉન્ડ ઘાતક બન્યો છે. ગુજરાતમાં પણ બરફની ચાદર જોવા મળી. આ દ્રશ્યો માઉન્ટ આબુના નથી, પરંતુ આ દ્રશ્યો છે કચ્છના. અબડાસા તાલુકાના નાની વમુટી ગામમાં બરફની ચાદર છવાય છે. વાહનો પર બરફ જામ્યો છે. કાતિલ ઠંડીને કારણે જનજીવન પણ ખોરવાયું. તો ઠંડીને પગલે નખત્રાણા, અબડાસાના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી. વાહનો, પાણીના ખાબોચિયા કે પછી પક્ષીઓ માટે રાખેલા ખુલ્લા ખોરાક પર પણ બરફ જામેલો જોવા મળ્યો. બધે જ બરફ જોવા મળી રહ્યો છે. આ સાથે જ એટલી કાતિલ ઠંડી કે નલિયામાં 1.4 ડિગ્રી તાપમાન સાથે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ભુજમાં પણ 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું. હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર અસર થઈ છે. આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગ રસિયાઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે. વાસી ઉત્તરાયણ હોવા છતાં પણ પતંગ રસિકો ધાબા પર નથી જોવા મળી રહ્યા અને તેની સીધી જ અસર લોકોના જનજીવન પર જોવા મળી. તમામ ધાબાઓ ઠંડીને લીધે ખાલી જોવા મળ્યા. માઉન્ટ આબુમાં ઠંડીએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ. પારો -7 ડિગ્રીએ પહોંચતા ખોરવાઈ ગયું જનજીવન. સહેલાણીઓના આકર્ષણના કેન્દ્ર આબુમાં જ્યાં નજર પડે ત્યાં બરફ જ દેખાઈ રહ્યો છે. ફરી કાતિલ ઠંડીનો કહેર વધતા તાપમાનનો પારો માઇનસમાં ગગડી રહ્યો છે. -7 ડિગ્રી તાપમાનથી જનજીવન ખોરવાયું છે. સંક્રાંતિના દિવસે તાપમાન -4 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને જે આજે -7 ડિગ્રી છે. ઠેર ઠેર બરફની ચાદરો જોવા મળી રહી છે. હાડ થીજવતી ઠંડીમાં ઝરણાઓ પણ થીજી ગયા. ખાબોચિયામાં, પક્ષીઓના વાસણોમાં રાખેલા પાણી, વાહનોના કાચ પર જ્યાં જુઓ ત્યાં બસ બરફ જ બરફ છે. લોકો હાડ થીજવતી ઠંડીમાં પણ બર્ફીલા મોસમની મજા માણતા સહેલાણીઓ જોવા મળી રહ્યા છે. લોકો તાપણું કરીને ઠંડીથી રક્ષણ મેળવી ઠંડા વાતાવરણનો અહેસાસ કરતા નજરે પડ્યા. આમ તો ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો જોવા મળે છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણ બાદ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને તે પણ વધુ ઘાતક. હાલ તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. માઉન્ટ આબુના ગુરુ શિખર પર ચારે તરફ બરફ જ બરફ. મેદાનો, વાહનોના કાચ પર જામ્યું છે બરફ. માઉન્ટ આબુમાં ઠંડીએ પાછલા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને પારો -7 ડિગ્રી પહોંચ્યો છે. પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ગુરુ શિખર અને તેના પર ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશ જેવો માહોલ જામ્યો છે. ઠંડા પવનોને કારણે માઉન્ટ આબુની પર્વતીય ખીણો બરફથી ઢંકાય છે. આબુમાં ચારે તરફ બરફની ચાદરો છવાઈ ગઈ છે. મેદાનો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો માઇનસમાં ગગડી રહ્યો છે. ઠેર ઠેર બરફની ચાદરો જામેલી જોવા મળી. હાડ થીજવતી ઠંડીમાં ઝરણાઓ પણ થીજી ગયા. માઉન્ટ આબુમાં તો ઠંડીનો પ્રકોપ છે. આ સાથે જ આબુના સૌથી ઊંચાઈ પર આવેલા ગુરુ શિખર અને અચલગઢના દ્રશ્યો વધુ ઘાતક છે. હાડ થીજવતી ઠંડી અને તેજ પવનને કારણે કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે.
અહીં 4 થી 5 ઇંચ મોટી બરફની ચાદર જોવા મળી. આ બરફની મજા માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. અહીં સતત બીજા દિવસે પારો -ડિગ્રીમાં જોવા મળ્યો. મેદાનો, વાહનોના કાચ પર બરફ જામેલા છે. લોકો તાપણું કરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસે -4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ત્યારે લોકો હાડ થઈ જતી ઠંડીમાં પણ બર્ફીલા મોસમની લોકો મજા માણી રહ્યા છે. પાવાગઢમાં રોપવે સેવા 5 દિવસ માટે રહેશે બંધ. 16 થી 21 માટે દર્શનાર્થીઓને નહીં મળે રોપવે સેવા. ઉત્તરાયણની 2 દિવસની રજાઓમાં પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે 16 થી 21 જાન્યુઆરી સુધી રોપવે સેવા બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. વાર્ષિક સમારકામના પગલે 6 દિવસ રોપવે બંધ રાખવાનો નિર્ણય કરાયો, જેના કારણે પાવાગઢ પહોંચતા શ્રદ્ધાળુઓએ પગથિયા ચડી માતાજીના દર્શન માટે જવું પડશે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21મીથી રોપવે રાબેતા મુજબ શરૂ થશે. એટલે કે જો તમે આગામી સપ્તાહમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા હોવ તો આ વાત યાદ રાખજો. ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપવેનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે, જ્યારે ગિરનાર રોપવેની લંબાઈ 2320 મીટર છે, જેથી તેના વાર્ષિક સમારકામમાં વધુ સમય લાગી શકે છે. પરંતુ દર્શન માટે આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સમયસર વાર્ષિક સમારકામ થાય તે મહત્વનું છે, જેથી 5 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે. હવે યાદોમાં રહેશે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ. શતાબ્દી મહોત્સવની ધામધૂમથી થઈ પૂર્ણાહુતિ. 1 મહિના સુધી અમદાવાદની ભાગોળે પ્રમુખ સ્વામી નગર ધમધમ્યો. હવે 1 મહિના બાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ થઈ. 15 ડિસેમ્બરે શરૂ થયેલો આ મહોત્સવ 1 મહિના સુધી ચાલ્યો. આ મહોત્સવમાં લગભગ 1 કરોડથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી. સતત 1 મહિના સુધી સ્વયંસેવકોએ અવિરત અને અવિસ્મરણીય સેવા આપી. અહીં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ આ નગર જોઈને ધન્યતાની લાગણી અનુભવી. પૂર્ણાહુતિ દરમિયાન પણ નગરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મહંત સ્વામીએ શતાબ્દીના અંતિમ દિવસે નગરમાં ફરીને લોકોને આશીર્વાદ આપ્યા. આ દરમિયાન નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું. પ્રમુખ સ્વામી નગર એટલું ભવ્ય હતું કે નગરની જે કોઈ વ્યક્તિએ મુલાકાત લીધી તેને આજીવન યાદોના સંભાળના કેદ થઈ ગયા છે. શતાબ્દી મહોત્સવની ઐતિહાસિક અને ભવ્ય સફળતા બાદ હવે સ્વયંસેવકો વાઇન્ડઅપની કામગીરીમાં લાગ્યા. બ્લોક ઉખેડવા અને બોર્ડ હટાવવામાં સ્વયંસેવકો જોતરાયા. મહત્તમ કામગીરી 18મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. એક મહોત્સવ પૂર્ણ થયો અને બીજો શરૂ થયો. અમદાવાદમાં જૈન સમુદાયના સ્પર્શ મહોત્સવનું આયોજન થયું. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહોત્સવ બાદ હવે વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. 15 થી 26 જાન્યુઆરી દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જૈન સમુદાયના સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું. પદ્મભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરુ વિજય રત્ન સુંદર સુરેશ્વરજીના 400માં પુસ્તક વિમોચનની ઉજવણીના અવસરે અહીં સ્પર્શ મહોત્સવનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું. મહોત્સવમાં 1500 ફૂટ લાંબો 70 ફૂટ ઊંચો શાહી એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. બંગાળી કારીગરો દ્વારા એન્ટ્રી ગેટનું નિર્માણ થયું છે. ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ અહીં બનાવાઈ છે. ધર્મગુરુના પ્રવચન સાંભળવા 25,000 લોકો બેસી શકે માટે ભવ્ય મંડપ પણ બંધાયો. 12 દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં માત્ર ગુજરાત કે દેશ નહીં પરંતુ વિદેશમાંથી શ્વેતાંબર જૈન સમાજના અંદાજે 20 લાખ અનુયાયીઓ કાર્યક્રમ સ્થળની મુલાકાત લેશે, જ્યાં નાના બાળકો સહિત તમામ લોકો માટે અલગ અલગ પ્રકારના આકર્ષણ ઊભા કરાયા છે. વિવાહિત હોય કે અવિવાહિત તમામ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો અધિકાર છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ત્યારે આ ચુકાદાને લઈને પદ્મભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરુ વિજય રત્ન સુંદર સુરેશ્વરજીએ મોટું નિવેદન આપ્યું. આ ચુકાદાને પડકારવા માટે જૈન આચાર્યએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવનો પ્રારંભ પ્રસંગે જૈન આચાર્યએ કહ્યું કે લગ્ન પહેલા ગર્ભવતી યુવતી માતા પિતાની મંજૂરી વગર ગર્ભપાત કરાવે તે ગુનો છે. ગર્ભપાત માટે માતા પિતાની મંજૂરી જરૂરી છે, નહીં તો ભારત બ્રિટન બની જશે. ब्रिटेन की स्कूल में 1 साल में 10,000 एबॉर्शन स्कूल में होते हैं और माँ बाप की परमिशन की जरूरी है. ये जो ब्रिटेन में हुआ कल यहाँ रिपीट न हो, इनकी पीड़ा थी.
और पीड़ा के साथ मेरी पीड़ा मैंने अमित भाई के सामने व्यक्त की थी। अमित भाई कुछ भी करो, ये आप क्या कर सकते हो, रिव्यू पिटीशन करो, कुछ भी करो, और आपने मुझे वादा दिया है गुरुदेव, ये डैमेज कंट्रोल किसी भी हिसाब से करके ही दूंगा। યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં સાધુ સંતોએ પવિત્ર ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી. ગયા વર્ષથી અંબાજીમાં પણ હરિદ્વાર, અલ્હાબાદ, જૂનાગઢની જેમ શાહી સાધુઓની શોભાયાત્રા અને શાહી સ્નાનની પરંપરા શરૂ કરાઈ છે. માનસરોવર નજીક ભોલાગીરી મહારાજની ધૂણીથી વાજતે ગાજતે નાગા સાધુઓની શોભાયાત્રા નીકળી. ગૌમાતાનું પૂજન કરી શોભાયાત્રાનો પ્રારંભ થયો અને બાદમાં કોટેશ્વર ગૌમુખ કુંડમાં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન થયું. हम लोग बहुत खुश है और सारे भक्त लोगों से निवेदन है, सरकार से निवेदन है, इस परंपरा को कायम रखने में सबको मिलजुल के साथ दे और ये आनंदमय त्यौहार अंबाजी के नगरी में हमेशा चलती रहे. અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોએ મહાનગરપાલિકાની તિજોરી કરી દીધી છે ફૂલ. ફ્લાવર શોએ મહાનગરપાલિકાને કરી દીધી છે માલામાલ. 31 ડિસેમ્બરથી આયોજિત ફ્લાવર શોનું સમાપન થયું. રિવરફ્રન્ટના કિનારે બન્યું હતું ફૂલોનું શહેર. દેશ વિદેશના ફૂલોની મહેકથી મહેકી ઉઠ્યું હતું અમદાવાદ. અમદાવાદના રિવરફ્રન્ટ પર 15 દિવસ હતું ફૂલોની ફોરમનું નજરાણું. હા, અમે વાત કરી રહ્યા છે ફ્લાવર શો 2023ની. 31 ડિસેમ્બર 2022થી શરૂ થયેલો ફ્લાવર શો સંપન્ન થયો. 16 દિવસ ચાલનાર આ ફ્લાવર શોમાં 7,50,000 ટિકિટનું વેચાણ થયું. નાના બાળકોથી લઈ મોટેરા સહિત 10 લાખથી પણ વધુ પ્રવાસીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી. નવાઈની વાત તો એ છે કે માત્ર ગુજરાત નહીં પરંતુ બહારના રાજ્યના લોકોએ પણ ફ્લાવર શોને માણ્યો, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને 3 કરોડની આવક થઈ છે. ફ્લાવર શો પાછળ કરેલા ખર્ચની 90% આવક પરત થઈ ગઈ છે. 7.5 લાખથી વધારે ટિકિટો વેચાઈ છે. 10 લાખથી વધારે લોકો આ ફ્લાવર શોમાં આવ્યા હતા અને આ ફ્લાવર શોનો આનંદ માણ્યો હતો. ફ્લાવર શોની તો લોકોએ મજા માણી. સાથે જ 65,000થી વધુ કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. બીજી તરફ નર્સરી સ્ટોલ્સ ધારકોએ અંદાજે 1 કરોડ કરતાં વધુની કિંમતના રોપા કુંડાનું વેચાણ કર્યું. 2 વર્ષ બાદ આયોજિત ફ્લાવર શોમાં લોકોએ મન મૂકીને આનંદ માણ્યો. ફ્લાવર શો મહાનગરપાલિકાને ફળ્યો. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ફુગ્ગા ફેલાવતા ગેસની બોટલ ફાટી એકનું મૃત્યુ થયું છે. મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ઉત્તરાયણના પર્વમાં ફુગ્ગાનું વેચાણ કરતા યુવકનું મોત થયું. પૂણા સ્થિત મહાવીર સર્કલ નજીક આ બનાવ બન્યો. કૈલાસ ગંગારામ વાઘડિયા નામના યુવકનું મોત થયું છે. ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બોટલમાં વિસ્ફોટ થયો હતો. જાહેરમાં ગેસના ફુગ્ગા ભરવા જોખમી બની શકે છે. ઘટના અંગે પૂણા પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં લાપતા નર્સનો મૃતદેહ મળ્યો. SMS હોસ્પિટલના 7મા માળેથી મૃતદેહ મળ્યો. 12મી જાન્યુઆરીથી હોસ્પિટલમાંથી ગુમ હતા નર્સ. 15મીએ હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણકારી આપી હતી. 7મા માળે બંધ જગ્યાએથી નર્સનો મૃતદેહ મળી આવ્યો. 24 વર્ષીય નર્સ જીમીબેન પરમારના મોતનું રહસ્ય અકબંધ છે. બોટાદના ભગવાનપરા વિસ્તારમાં 8 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો. માસૂમ બાળક સાથે કંઈક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં જોતરાઈ છે. અમદાવાદમાં BRTSની અડફેટે યુવકનું મૃત્યુ થઈ ગયું. કૃષ્ણનગર 4 રસ્તા પાસેનો આ બનાવ છે. BRTS ટ્રેક ક્રોસ કરતી વખતે ટક્કર મારી હતી. યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થઈ ગયું. અમદાવાદમાં BRTSની અડફેટે યુવકનું મોત થયું છે. આ બનાવ અમદાવાદ શહેરના કૃષ્ણનગર 4 રસ્તા પાસે બન્યો છે. BRTSનો ટ્રેક ક્રોસ કરતી વખતે ટક્કર થઈ ગઈ હતી અને તેના કારણે આ યુવકનું સ્થળ પર જ મૃત્યુ થયું. મહીસાગરના ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. ખાનપુર તાલુકાના 500થી વધુ ખેડૂતોએ દિવસે વીજળીની માંગ સાથે MGVCLની કચેરીએ ધરણા કર્યા.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજળી મળે, કારણ કે કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પિયત કરવી મુશ્કેલ બની જાય છે. તો વળી જંગલી જાનવરોના ભયથી જીવના જોખમે ખેડૂતો ખેતરમાં પાક લેવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે રાત્રિના સમયે પિયતના કામ માટે અન્ય માણસોની પણ મદદ નથી લઈ શકાતી. અન્ય પાણીનો પણ બગાડ થાય છે. ઉંમરલાયક ખેડૂતોને પિયત લેવા માટે વધારે સમસ્યા સર્જાય છે. તેમનું કહેવું છે કે રાત્રિના સમયે વીજળીની ખાસ જરૂર નથી રહેતી, તેથી દિવસે જ યોગ્ય પ્રમાણમાં વીજળી મળી રહે. આજે ખાનપુર તાલુકાના 500થી વધુ ખેડૂતોએ દિવસે વીજળીની માંગ સાથે MGVCLની કચેરીએ આક્રમક વિરોધ કર્યો હતો અને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે દિવસે વીજળી આપવાની માંગ કરી છે. સુરતના મહુવા પંથકના ખેડૂતો પર આવી અણધારી આફત. અચાનક ખેતરમાં રાત્રે 4 પગનું જોવા મળે છે આતંક. ખેતરોમાં મન ફાવે તેમ ફરે અને પાકને થાય તેટલું તો નુકસાન કરી દે. ખેડૂતોના રાતોની કરે છે ઊંઘ હરામ. સુરત જિલ્લાના મહુવા પંથકમાં નીલગાય અને ભૂંડોએ હાય તોબા મચાવી છે. દિવસે આમ તેમ ફરતા ભૂંડ રાત્રે ખેડૂતોના ખેતરોમાં અડ્ડો જમાવે છે અને ખેતીને ખેદાન મેદાન કરી દે છે. મહુવા તાલુકાના અનાવલ તેમજ આસપાસના તમામ ગામોમાં ભૂંડે આતંક મચાવ્યો છે. ખેડૂતોના મહામૂલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. પણ પરિસ્થિતિ એ થાય કે પાક તૈયાર થાય એટલે જંગલી ડુક્કરો આવીને એને બીજી ભાષામાં ભૂંડ પણ કહે તો એ આવીને એના જે ઠાણા બનાવેલા હોય એને ખોદીને નુકસાન કરી જાય. આ ભૂંડ, જંગલી ભૂંડ, એના લીધે એટલું બધું નુકસાન થાય. જ્યારે પાક તૈયાર થાય ત્યારે જ બધું આવીને બધું ખેડી નાખે ખેતરમાં. હવે આટલી બધી મોંઘવારી છે, બિયારણ બી એટલા બધા મોંઘા છે. બીજું એક કે જીબીની જે પાવરનું રોટેશન છે એ દિવસના કરવું જોઈએ. મહુવાના અનાવલ ગામમાં ખેડૂતો શેરડી અને શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. ત્યારે આ જંગલી ભૂંડે મોડી રાત્રે ખેતરમાં આવી મોટા પ્રમાણના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જગતના તાતનો ખેતર જંગલી ભૂંડે ખેદાન મેદાન કરી નાખ્યું છે. તો બીજી તરફ વીજ વિભાગે દિવસના બદલે રાત્રે વીજળી આપવાનું શરૂ કરતા ખેડૂતોને ઊંઘ હરામ થઈ ગઈ છે. રાતે આ વિસ્તારમાં ખેડૂતોને જંગલી પશુ જેવા કે દીપડાનો પણ ભય લાગી રહ્યો છે. વીજળીનું તો અમારે દિવસ ના હોય ત્યાં સુધી સારું રહે. એનું કારણ એ છે કે રાત્રિના દીપડાનો અહીંયા ત્રાસ વધારે છે. ભૂંડને બચાવવા જાય તો દીપડા આવી જાય છે. અમે ખેડૂતે શું કરું તે અમારા મગજમાં ઉતરતું નથી, જેથી સરકાર અમારા પર રહેમ દયા રાખી કંઈક અમારું વિચારે એ અમારી નમ્ર વિનંતી છે. મહુવા પંથકના ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન ઘાટ ખડાયો છે. હાલ આ વિસ્તારના ખેડૂતો પર આફ ફાટી પડ્યું છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર બહારે આવે તો જ ખેડૂતોની મુશ્કેલી દૂર થાય. હવે વાત પ્રગતિશીલ ખેડૂતોની. લીંબડી પંથકના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતીથી હટકે ટામેટાની ખેતી કરી અઢળક કમાણી કરી. લાલ ટામેટાએ ખેડૂતોને કરી દીધા માલામાલ. અને ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. લાલ ચોર ટામેટાથી લહેરાઈ રહ્યું છે ખેતર. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે ટામેટા જ ટામેટા. ટામેટાએ પાયમાલ નહીં, ખેડૂતોને કરી દીધા છે માલામાલ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના. સામાન્ય રીતે આ વિસ્તારમાં ખેડૂતો કપાસ, મગફળી, ચણા સહિતના પરંપરાગત પાકનું વાવેતર કરે છે. પરંતુ દર વખતે ખોટ જતા કંટાળેલા ખેડૂતોએ પરંપરાગત ખેતીથી હટકે ટામેટાની ખેતી કરી. શિયાળુ પાકના બદલે રોકડિયા પાક એવા ટામેટાનું એક સાથે 50 વીઘા કરતા પણ વધુ જમીનમાં સફળ વાવેતર કર્યું. અંદાજે થોડુંક અલગ બધા વીઘામાં થોડુંક વાવેતર કરેલું છે, જેથી કરીને અમને કંઈક અનુભવ થાય અને જેથી કરીને ખ્યાલ આવે. એક વીઘે લગભગ 250 મણ જેવું થાય છે. અંદાજ છે 10,000 થશે. એક વીઘા દીઠ અંદાજે 200 મણથી પણ વધુ ટામેટા એટલે કે કુલ 50 વીઘા જમીનમાં અંદાજે 10,000 મણ કરતાં વધુ ટામેટાનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. સારા ઉત્પાદન અને સારા ભાવના કારણે ખેડૂતોની ટામેટાની ખેતી કરવાનો દાવ સફળ થયો છે. સામાન્ય ઘઉં ને આપણે ચણા
એ વાવે છે, પણ ઓન ટમેટી વાવી છે 50 વીઘામાં. આમ તો સારું છે, માલબાલ સારો છે, જમીનને અનુકૂળ છે. આ રીતે લીમડીના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકના બદલે રોકડિયા પાક થકી સારું ઉત્પાદન અને આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.